નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 વિષય સંસ્કૃત વંદના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી જોઈશું. પ્રશ્ન 1 છે વિકલ્પ. એમાં પહેલું સુર ભારતી કા અસ્તિ, તો જવાબ બી દેવી સરસ્વતી. બીજું છે નારદ બ્રહ્મયી વાગીશ્વરી કા અસ્તિ, તો જવાબ છે ડી દેવી સરસ્વતી. ત્રીજું શરણ્યા શબ્દનો શો અર્થ છે, તો જવાબ એ રક્ષણ કે શરણ આપનારી. ચોથું મુખરા કવિતા એટલે શું, તો બી વાચાળ કવિતા. 5 કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવા પ્રાર્થે છે, તો સી મનરૂપી હંસ પર. છઠ્ઠું બોધિ વિકાસમ કુરુ એમ કહી કવિ શાનો વિકાસ કરવાનું કહે છે, તો સી સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનું. કુષ્ઠા વિષહારિણી એટલે શું, તો એ મનોવિકૃતિઓના વિષને હરનારી. 8 દેવો અને ઋષિમુનિઓ પણ જેના ચરણોમાં વંદન કરે છે તે ખાલી જગ્યા દેવી છે, તો એ સરસ્વતી. 9 મહિનામાં ખાલી જગ્યા પક્ષ હોય, તો 2. 10 વિમલ શબ્દનો અર્થ, તો ડી નિર્મળ. વાચાળ કે બોલકીનો સંસ્કૃત શબ્દ એ મુખરા. પ્રશ્ન 2 કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું જય જય હે ભગવતી સુર ભારતી. બીજું વયમ તવ ચરણો પ્રણમામ. ત્રીજું વયમ તે શરણમ ગચ્છામ. 4 હર જડતા કુરુ બોધિ વિકાસમ. 5 હે દેવી ત્વમસી લલિત કલામયી જ્ઞાન વિભામયી. છઠ્ઠું હે દેવી તવ પદ કમલે ન મતી આસ્તામ. પ્રશ્ન ત્રીજો છે ખરા ખોટા. પહેલું હે ભગવતી ભવાની ત્વયમ જય, ખોટું. બીજું હે વાગેશ્વરી દેવી ત્વમ નારદ બ્રહ્મયી અસી, સાચું. ત્રીજું હે સરસ્વતી ત્વમ મમ માનસ હંસે આસીના ભવ, સાચું. ચોથું સરસ્વતી બોધિ વિકાસ હરતી જડતા ચ કરોતી, ખોટું. 5 હે દેવી ત્વં પદ કમલે ન મતી આસ્તામ, સાચું. ચોથું નીચેના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. તો પહેલું નારદ બ્રહ્મહી, તો ગ જય વાગીશ્વરી. બીજું લલિત કલામયી જ્ઞાન વિભામયી, તો ખ અયી કુષ્ઠા વિષહારિણી. ત્રીજું હર જડતામ કુરુ બોધિ વિકાસ, તો ક શીત પંકજ તનુ વિમલે. પ્રશ્ન 5 કાવ્યના આધારે સંસ્કૃત શબ્દોનો સાચો અર્થ. કુંદ તો મોગરાનું ફૂલ કુંદ પુષ્પ. બીજું તનુ તો શરીર દેહ. ત્રીજું તુહિન તો હિમ બરફ. ચોથું વિમલ તો નિર્મળ સ્વચ્છ. પાંચમું મુખરા તો વાચાળ બોલકી. છઠ્ઠું વાગીશ્વરી તો વાણીની દેવી. સાતમું ધવલ તો શ્વેત સફેદ. પ્રશ્ન છઠ્ઠો નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલ વિકલ્પમાંથી શોધીને લખો. પહેલું સુર ભારતી તો વાગીશ્વરી. બીજું મતિ તો બુદ્ધિ. ત્રીજું શશી તો હિમાંશુ. ચોથું ધવલ તો શીત શ્વેત. પાંચમું ચરણો તો પાદો. છઠ્ઠું કમલમ તો પંકજમ. પ્રશ્ન 7 નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પહેલું નારદ બ્રહ્મમહી વાગેશ્વરી કા અસ્તિ, તો જવાબ દેવી સરસ્વતી નારદ બ્રહ્મહી વાગેશ્વરી અસ્તિ. બીજું શરણા દેવી શારદા ત્રિભુવને કીદસી અસ્તિ, તો ઉત્તર શરણા દેવી શારદા ત્રિભુવને ધન્યા અસ્તિ. ત્રીજું નવરસમધુરા કવિતા કીદસી વર્તતે, તો ઉત્તર નવરસમધુરા કવિતા મુખરા વર્તે. ચોથું સરસ્વતી કા હરતી કિમ ચ કરોતી, તો ઉત્તર સરસ્વતી જડતા હરતી બોધિ વિકાસમ ચ કરોતી. પાંચમું કેશામ મતી સરસ્વત્યા પદકમલે આસ્તામ, તો ઉત્તર અસ્માકમ મતી સરસ્વત્યા પદકમલે આસ્તામ. પ્રશ્ન 8
નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. દેવો અને ઋષિમુનિઓ કયા દેવીને વંદન કરે છે? તો ઉત્તર, દેવો અને ઋષિમુનિઓ દેવી સરસ્વતીને વંદન કરે છે. બીજું, દેવી સરસ્વતી કોના કોના જેવી શ્વેત છે? તો ઉત્તર, દેવી સરસ્વતી મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવી શ્વેત છે. ત્રીજું, સરસ્વતી દેવી શાનો વિકાસ કરે છે? ઉત્તર, દેવી સરસ્વતીનો વિકાસ કરે છે. ચોથું, દેવી સરસ્વતી કેવા શરીરવાળી છે? તો ઉત્તર, દેવી સરસ્વતી શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી છે. પાંચમું, કુષ્ઠા વિષહારિણી એટલે શું? તો ઉત્તર, વિષારિણી એટલે કુંઠિત અર્થાત મંદબુદ્ધિના વિષનો નાશ કરનારી. પ્રશ્ન 9, નીચેના શ્લોકનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો ઉત્તર, હે દેવી, તું સર્વને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય, દેવોને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવરસોને કારણે મધુર, બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે. બીજું નો ઉત્તર, મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણા હે દેવી, મારા મનરૂપી હંસ પર વિરાજમાન થા. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી જડતા અજ્ઞાનને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. ત્રીજો શ્લોક. ઉત્તર, હે મનોહર કલાઓવાળી, જ્ઞાનની શોભાવાળી, વીણાને પુસ્તક ધારણ કરનારી, મંદબુદ્ધિના વિષને હરનારી દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. પ્રશ્ન 10, નીચેના શ્લોક પૂર્ણ કરો. પહેલું, જય જય હે ભગવતી સુરભારતી, તવ ચરણો પ્રણામ, નારદ બ્રહ્મમહી જય વાગીશ્વરી, શરણમ તે ગચ્છામ. બીજું, ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા ભરણા. ત્રીજું, આસીના ભવ માનસ હંસે, કુંદ તુહિન શશી ધવલે, હર જડતા કુરુ બોધિ વિકાસમ, શીત પંકજ તનુ વિમલે. આભાર.